ગુડ મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રેશમા ટીચર. આજનો આપણો વિષય છે હિન્દી, જેમાં આપણે કાવ્ય 1 બેટીનો ભાગ 1 શીખી ગયા હતા. આજે આપણે ભાગ 2માં અભ્યાસ, સ્વાધ્યાય અને વ્યાકરણ જોઈશું. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે કાવ્ય 1માં ભાગ 1 જોઈ ગયા, જેમાં કાવ્ય સમજી ગયા, શબ્દાર્થ મુહાવરે પણ લખી ગયા અને અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો પણ લખી ગયા, ખરું ને? તો આજે આપણે ભાગ 2માં અભ્યાસ સ્વાધ્યાયના બીજા પ્રશ્નો સમજીશું, તેમજ આ કાવ્યમાં આવતું વ્યાકરણ પણ, એટલે કે આ ચેપ્ટરમાં આવતું વ્યાકરણ પણ આપણે આજે સમજીશું. પહેલો પ્રશ્ન છે, ઇસ કાવ્ય કા આરોહ અવરોહ યુક્ત સમૂહ ગાન કીજીએ. આ કાવ્યનું તમારે સમૂહ ગાન કરવાનું છે, જે તમે ભાગ 1માં કરી ગયા, પરંતુ ફરીથી તમારે એકવાર કાવ્ય હજુ ગાવાની રહેશે. પ્રશ્ન 2, નિમ્નલિખિત પ્રશ્નો કે મૌખિક ઉત્તર દીજીએ. એ પણ આપણે ભાગ 1માં લખી ગયા છો, પણ તમારે એકવાર વાંચીને મોઢે કરવાના રહેશે. प्रश्न 3, बॉक्स में दिए गए शब्दों के अर्थ शब्दकोश में से ढूंढ कर उन्हें शब्दकोश के क्रम में पत्तियों में लिखिए. નીચે એક બોક્સ આપ્યું છે, જેમાં શબ્દ આપ્યા છે મિસાલ, ગર્વ, અંબર, શાન અને કપટ. તો કષ્ટ. તો આ શબ્દના પહેલાં આપણે સમાનાર્થી શબ્દ લખીશું અને એ સમાનાર્થી શબ્દને ક્રમમાં ગોઠવવાના રહેશે. એટલે કે તમારે ચોપડીમાં હમણાં મારી સાથે જ લખવાનું રહેશે. આ પ્રશ્ન આપણે નોટમાં નહીં લખવાનો, એટલે ચોપડીમાં જ લખીશું. એટલે તમારે અહીં પહેલાં મિસાલની સામે અહીં સમાનાર્થી લખવાનું છે. મિસાલ એટલે કે ઉદાહરણ, તો તમારે અહીં ઉદાહરણ લખવાનું છે હિન્દીમાં. પછી ગર્વ. ગર્વ એટલે અહંકાર, અહીં તમારે લખવાનું છે અહંકાર. અંબર. અંબર એટલે આકાશ. શાન એટલે પ્રતિષ્ઠા. શાન એટલે પ્રતિષ્ઠા. કષ્ટ એટલે મુસીબત. તો આપણે સમાનાર્થી શબ્દ મળી ગયા. શું આવ્યું? ઉદાહરણ, અહંકાર, આકાશ, પ્રતિષ્ઠા અને મુસીબત, ખરું ને? હવે તમારે એને ક્રમમાં ગોઠવવાના છે, તે અહીં ગોઠવવાના છે. તો આ 5 શબ્દમાંથી સમાનાર્થી શબ્દ જે આપણે લખ્યો તેમાંથી પહેલું શું આવશે તે તમારે અહીં પહેલા ખાનામાં લખવાનું છે. તો અહીં પહેલા ખાનામાં આવશે અહંકાર, બીજા ખાનામાં આવશે આકાશ. નંબર લખ્યા છે એ પ્રમાણે જ લખવાનું રહેશે, પહેલું બીજું, નીચે બીજું લખવાનું નથી. પહેલા ખાનામાં આવશે અહંકાર, બીજામાં આવશે આકાશ, ત્રીજી પાંદડીમાં આવશે ઉદાહરણ અને ચોથી પાંદડીમાં આવશે પ્રતિષ્ઠા, પાંચમામાં આવશે મુસીબત. આ થયું આપણે એને શબ્દના ક્રમમાં ગોઠવવું. પહેલામાં અહંકાર, બીજામાં આકાશ, ત્રીજામાં ઉદાહરણ, ચોથામાં પ્રતિષ્ઠા અને પાંચમામાં મુસીબત. માટે પ્રશ્ન 3 તમારે અહીં જ લખવાનો રહેશે ચોપડીમાં, નોટમાં આ પ્રશ્ન લખવાનો નથી. હવે પ્રશ્ન 4 જોઈશું. निम्नलिखित शब्दों को उदाहरण के अनुसार उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए. उदाहरण આપ્યું છે, જોઈએ આપણે. चाहिए का प्रसार घर घर होना में शिक्षा. વાક્ય એટલે કે આડા અવડા શબ્દ મૂકેલા છે, એને આપણે ક્રમમાં એવી રીતે ગોઠવવાના છે કે કોઈ અર્થપૂર્ણ વાક્ય બની શકે, બરાબર ને? આપણે સેમ 1માં જોઈ ગયા, ગોળ હોય અને એની અંદર આડા અવડા શબ્દ મૂકેલા હોય ને આપણે એને અર્થપૂર્ણ વાક્ય બનાવી ગયા છે. તેવી જ રીતે અહીં વાક્ય શબ્દ આપ્યા છે ને આપણે વાક્ય બનાવવાના છે. તો પહેલું વાક્ય આપણે જોઈશું. पेड़ भारत का की है मूलतः नीम धरती. આ આપણે છૂટા છૂટા શબ્દ હતા તે વાંચ્યા. હવે આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો હું જવાબ બોલું છું, તમારે એ જવાબ લખવાનો છે. આ પ્રશ્ન આપણે નોટમાં લખીશું.
એટલે તમારે વિડીયો જોતાં જોતાં આ પ્રશ્ન નોટમાં લખવાનો રહેશે. તો પહેલાંનો જવાબ આવશે નીમ, એટલે કે આ નીમ પહેલાં લખવાનું. નીમ મૂલતઃ ભારત કી ધરતી કા પેડ હૈ. સમજાયું? સરસ. તેવી જ રીતે બીજું, નીમ હૈ दातुन श्रेष्ठ की होती दांतों लिए के. એટલે કે એનો જવાબ થશે दांतों के लिए नीम की दातुन श्रेष्ठ होती है. નીમ એટલે કે લીમડાનું, દાંત માટે લીમડાનું દાંતન શ્રેષ્ઠ હોય છે, આનો મતલબ એવો થાય છે. તો તમારે જવાબ લખવાનો છે બીજામાં, दांतों के लिए नीम की दातुन श्रेष्ठ होती है. તેવી જ રીતે ત્રીજું જોઈશું, દિયા જલાકર દિયા રખ મેં આંગણ. એટલે એનો જવાબ થશે દિયા જલાકર આંગન મેં રખ દિયા. દિયા જલાકર આંગન મેં રખ દિયા. ચોથું, અધીરતા દિખાની હमें में नहीं खाने चाहिए. जवाब थसे हमें खाने में अधीरता नहीं दिखानी चाहिए. हमें खाने में अधीरता नहीं दिखानी चाहिए. पाँचवीं, विनम्रता चाहिए, व्यवहार हमारे में होनी भी. जवाब थसे हमारे व्यवहार में विनम्रता भी होनी चाहिए. फरीथी जवाब हमारे व्यवहार में विनम्रता भी होनी चाहिए. तो आ रीते तमारे जवाब नोटमां लखवाना रहेशे. हवे स्वाध्याय. स्वाध्यायमां पण प्रश्न 1 ना सवाल जवाब आपणे भाग 1 में लखी गया. प्रश्न 2, निम्नलिखित काव्य पंक्तिओं का भावार्थ लिखिए. जे आपणे काव्य समजती वखते ज समझी गया है, परंतु अहीं तमारे हिंदी में ज एनो भावार्थ लखवानो रहेशे. हूँ एक बार बोली जाऊँ छूँ अने पछी तमने फोटो पण मोकली आपीश विडियो साथे. तमारे एमांथी जोईने लखवानुं रहेशे नोट में. गगन पे चमके चंदा मैं धरती पे चमकूंगी, धरती पर चमकूंगी मैं उजियारा करूंगी. एनो भावार्थ थाय छे जिस तरह आकाश में चांद चमकता है उसी तरह मैं धरती पर चमकूंगी और चारों ओर अपना प्रकाश फैलाऊंगी, अथवा चारों तरफ मेरा प्रकाश अपना प्रकाश फैलाऊंगी. ने डैश करीने लखवानुं रहेशे प्रकाश फैलाऊंगी એટલે કે चारों ओर मेरा यश फैलेगा. અહીં એક બેટી એવું કહેવા માંગે છે. बीजू, पढ़ूंगी लिखूंगी मैं मेहनत करूंगी, अपने पाँव चलकर मैं दुनिया को देखूंगी, दुनिया को देखूंगी मैं दुनिया को समझूंगी. एनो भावार्थ थाय छे मैं पढ़ूंगी लिखूंगी और मेहनत कर आगे बढ़ूंगी, मैं आत्मनिर्भर बनूंगी, पढ़ लिख कर मैं दुनिया के व्यवहारों को देखूंगी और समझूंगी. तो आ रीते तमारे नोटमां लखवानुं रहेशे. प्रश्न 3, उदाहरण के अनुसार विलोम शब्द का प्रयोग कीजिए. विलोम शब्द एटले के विरोधार्थी शब्द, बराबर. तो અહીં ઉદાહરણ આપ્યું છે સફળ અસફળ, અને એ સફળ અને અસફળ બંને પરથી તમારે પાછું વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે, બરાબર. વાક્ય બનાવવાનું રહેશે. તો હું તમને અહીં વિલોમ શબ્દ કહું છું, તમારે એનું વાક્યમાં પ્રયોગ જાતે કરવાનો રહેશે. પહેલું છે આકાશ. આકાશનો વિરોધાર્થી થશે ધરતી. તો તમારે એક આકાશ પરથી વાક્ય બનાવવાનું અને બીજું ધરતી પરથી વાક્ય બનાવવાનું રહેશે. બીજું ઉજિયારા. ઉજિયારાનું થશે અંધેરિયા, અંધિયારા. તો તમારે ઉજિયારા અને અંધિયારા પરથી વાક્ય બનાવવાનું. ત્રીજું છે ઈધર, તો ઉધર. ભલાઈ બુરાઈ, પાના ખોના. આ રીતે દરેકના બબ્બે વાક્ય બનાવવાના રહેશે.
प्रश्न 4 उदाहरण के अनुसार वचन परिवर्तन करके वाक्य में प्रयोग कीजिए। અહીં વચન બદલવાનું છે એટલે કે એક વચનનું બહુવચન કરવાનું છે, બરાબર। વચન પરિવર્તન એટલે એક વચનનું બહુવચન અને બહુવચન હોય તો એક વચન, અને લિંગ પરિવર્તન હોય તો સ્ત્રીલિંગનું પુલ્લિંગ અને પુલ્લિંગ હોય તો સ્ત્રીલિંગ કરવાનું હોય છે। એટલે આ સૂચનામાં ધ્યાન આપવાનું રહેશે, નહીં તો ધ્યાન નહીં રહેશે તો તમે ભૂલમાં ઘોડાનું લિંગ પરિવર્તન કરી નાખશો ઘોડી પરીક્ષામાં, ખરું ને। એટલે કે ધ્યાનથી પહેલાં સૂચના વાંચવાની રહેશે। વચન પરિવર્તન અહીં તમને આપ્યું છે ઘોડા તો ઘોડે, તો જો એના પરથી પણ વાક્યમાં પ્રયોગ કરેલા છે, તેવી જ રીતે તમારે અહીં જાતે કરવાના છે વાક્યમાં પ્રયોગ। મેનું વચન પરિવર્તન થશે હમ, બચ્ચે તો બચ્ચા, ખિલોના ખિલોને, ખેત ખેતનું વચન પરિવર્તન ખેતર થશે। તો તમારે આ ખૂબ ધ્યાન રાખીને કરવાનું રહેશે, કારણ કે વચન બદલાઈ જાય એટલે એક વચનનું બહુવચન થાય તો વાક્યની રચના પણ બદલાઈ જાય છે। જેમ કે અહીં ઉદાહરણમાં જ તમે જોઈ શકો છો, ઘોડા દોડ રહા હૈ, ઘોડા દોડ રહા હૈ એટલે એક ઘોડો છે તો દોડ રહા હૈ, અને ઘોડે એટલે એક કરતાં વધારે થાય તો એનું વાક્ય થશે ઘોડે દોડ રહે હૈ। તેવી જ રીતે તો મેં પદ રહા હું, બરાબર। શું થશે? મેં પદ રહા હું, અને હમ હોય તો હમ પદ રહે હૈ। બચ્ચે ખેલ રહે હૈ, બચ્ચે એટલે વધારે હોય એને બચ્ચે કહેવાય, બચ્ચે ખેલ રહે હૈ, અને બચ્ચા એટલે એક તો બચ્ચા ખેલ રહા હૈ। સમજાયું? તો એ રીતે તમે જ્યારે વાક્ય બનાવો ત્યારે પણ ધ્યાન રાખવાનું રહેશે। એટલે આ ચેપ્ટરમાં આપણે વિરોધાર્થી શબ્દ, પહેલાં તો શબ્દકોશ શીખી ગયા, પછી અર્થપૂર્ણ વાક્ય શીખ્યા, પછી વિરોધાર્થી શબ્દ અને વચન પરિવર્તન શીખ્યા। હવે હજુ પણ આ ચેપ્ટરમાં વ્યાકરણ છે જે આપણે सीखिए। भाषा सज्जता। निम्नलिखित शब्दों को पढ़िए। कैसा साहसी बालिका थी, बगीचे में सुंदर फूल खिले थे। તમે નીચે અંડરલાઇન છે તે જોઈ શકો છો, સાહસી અને સુંદર। તેવી રીતે બીજા વાક્ય છે, ભારત ने श्रीलंका को 3 विकेट से हराया। 3 बाल्टी में थोड़ा सा पानी है, थोड़ा सा वह आदमी जा रहा है, वह। उपर्युक्त वाक्य में रेखांकित शब्द साहसी, सुंदर, 3, थोड़ा सा और वह संज्ञा की विशेषता बताते हैं। संज्ञा की विशेषता, संज्ञा એટલે શું? વાક્ય આપ્યું હોય તેને સંજ્ઞા કહેવાય, બરાબર ને? તો એ વાક્યની જે વિશેષતા બતાવે છે તેને શું કહેવાય? તેને વિશેષણ કહેવાય। એટલે નીચે આપ્યું છે, જો શબ્દ संज्ञा की विशेषता बताते हैं उसे विशेषण कहते हैं। બરાબર, વાક્ય આપ્યું હોય ખાલી તો એને શું કહેવાય? ધારો કે ભારતને શ્રીલંકા કો હરાયા, બરાબર, હરાયા એ તો વાક્ય થઈ ગયું, સંજ્ઞા થઈ ગઈ, પરંતુ એની અંદર 3 ઉમેરેલું છે, દેખાય છે ને 3, તો એ 3 એ શું કહેવાય? વાક્યની વિશેષતા છે કે 3 વિકેટથી હરાવ્યું, એટલે એ શું કહેવાય? વિશેષણ કહેવાય। એટલે તમારે યાદ રાખવાનું છે, જો શબ્દ સંજ્ઞા की विशेषता बताते हैं उसे विशेषण कहते हैं। તો બાળકો, વિશેષણના 5 પ્રકાર હોય છે। કેટલા પ્રકાર હોય છે? 5 પ્રકાર। પહેલું ગુણવાચક વિશેષણ, બીજું નિશ્ચય સંખ્યાવાચક વિશેષણ, ત્રીજું અનિશ્ચય સંખ્યાવાચક વિશેષણ, ચોથું પરિમાણવાચક વિશેષણ અને પાંચમું સાર્વનામિક વિશેષણ। પરંતુ આ પાઠમાં આપણે, આ ચેપ્ટરમાં આપણે 3 વિશેષણ સમજવાના રહેશે। બાકીના વિશેષણ જેમ જેમ પાઠમાં આવશે તેમ હું તમને સમજાવતી જઈશ। તો વિશેષણ કોને કહેવાય એ તમને ખબર પડી ગઈ। હવે આપણે વિશેષણના પ્રકાર પણ ઓળખીશું। જેમ કે અહીં નીચે આપ્યું છે, એકદમ સહેલું છે, તમે ધ્યાનપૂર્વક વિડીયો સાંભળશો અને ચોપડીમાં ધ્યાન આપશો એટલે તમને આવડી જશે। निम्नलिखित वाक्यों को पढ़िए। हमारे देश में ईमानदार लोग ज़्यादा है। ईमानदार
અંડરલાઇન કરેલી લીટીઓ પર ખાસ ધ્યાન આપવાનું રહેશે. ईमानदार. मुंबई जाने के लिए लंबा रास्ता तय करना पड़ता है. लंबा. कौवे का रंग काला होता है. काला. खरगोश का शरीर मुलायम होता है. मुलायम. शरीर के साथ मन स्वस्थ रखना जरूरी है. स्वस्थ. भारतीय संस्कृति विश्व में प्रसिद्ध है. भारतीय. पानी गंधहीन होता है. गंधहीन એટલે કે સુગંધ વગરનું હોય છે. પૂર્વ દિશા में सूर्योदय होता है. પૂર્વ. હવે તમે જોઈ શકો છો ईमानदार, લંબા, કાલા, મુલાયમ, સ્વસ્થ, ભારતીય, ગંધહીન, પૂર્વ. બરાબર. તો આ શબ્દો રેખાંકિત કરેલા છે એટલે કે રેખાંકિત किया गया है. वे शब्द संज्ञा के गुण, दोष, आकार, रंग, रूप, स्पर्श, दशा, अवस्था, स्थान, देश, काल, स्वाद, गंध और दिशा को प्रदर्शित करते हैं. આ ઉપર જે વાક્યમાં અંડરલાઇન કરાવેલી છે તેમાં શું ખબર પડે છે તો કે એમાં આપણે કોઈનો ગુણ દોષ ખબર પડે. ઈમાનદાર એટલે એનો ગુણ બતાવે છે. લંબા તો કે આકાર બતાવે છે. કાલા તો રંગરૂપ બતાવે છે. મુલાયમ તો જ્યારે તમે કોઈ વસ્તુને સ્પર્શ કરો તો તમને ખબર પડે ને મુલાયમ છે કે કઠણ છે એટલે કે સ્પર્શ. પછી સ્પષ્ટ એટલે કે દશા, સ્પષ્ટ છે કે ડુબલો પતલો છે એ આપણે એની દશા અવસ્થા બતાવે છે, તેને જોઈને આપણે ખબર પડે છે. સ્થાન એટલે કે ભારતીય તે સ્થાન, દેશકાલ. પછી સ્વાદ, ગંધ અને દિશા આવા શબ્દનો ઉપયોગ થાય તો એને કયું વિશેષણ કહેવાય છે? गुणवाचक विशेषण कहवाय छे. એટલે કે जिन शब्द से संज्ञा के गुण, दोष, आकार, रंग, रूप, स्पर्श, दशावस्था, स्थान, देश, काल, स्वाद, गंध और दिशा का बोध होता है उसे गुणवाचक विशेषण कहते हैं. બાળકો ધ્યાનથી વાંચશો એટલે તમને આ આવડી જ જશે ને આપણે નોટમાં લખવાનું છે વ્યાકરણ, જે હું તમને ફોટામાં મોકલીશ તે જ તમારે લખવાનું રહેશે. ચોપડીવાનું ફક્ત આપણે સમજીશું. બરાબર. એટલે ધ્યાનપૂર્વક આ એકવાર વાંચી જશો એટલે તમને આવડી જશે. હવે ગુણવાચક વિશેષણ આપણે સમજી ગયા. તો આ એક પ્રશ્ન આપ્યો છે જેમાંથી તમારે ગુણવાચક વિશેષણ શોધવાના છે અને સામે બોક્સમાં લખવાના રહેશે. બરાબર. તો ચાલો આપણે શોધીએ. प्रश्न 1. निम्नलिखित वाक्यों में से गुणवाचक विशेषण छाट कर बॉक्स में लिखिए. पहलू, वर दराज चतुर बालक है. वर दराज चतुर बालक था. तो આમાંથી વિશેષણ કયું છે? ગુણવાચક. ચતુર એ એનામાં ગુણ છે કે તે ખૂબ હોશિયાર બાળક છે, છોકરો છે કેવો છે? હોશિયાર છે, એનામાં ગુણ છે ને એટલે ચતુર. એ શું થાય? ગુણવાચક વિશેષણ. તો તમારે અહીં ચતુરમાં લીટી કરવાની અને અહીં તમારે ચતુર લખવાનું પણ રહેશે. આ ચોપડીમાં જ લખવાનું રહેશે. બીજું, ફૂલ બાजार में पीले गुलाब मिलते हैं. फूल बाजार में पीले गुलाब मिलते हैं. गुलाब तो मरे છે પણ કેવા? પીળા. રંગ બતાવે છે ને એ પીળા. તો તમારે અહીં લખવાનું છે પીલે. मिर्च का स्वाद तीखा होता है. तीखा એ શું છે? મરચીનો ગુણ છે કે મરચી કેવી હોય છે? તીખી હોય છે, એનો ગુણ કહેવાય એટલે तीखा. शहरों में पंजाबी खाना मिलता है. तो ચોથામાં આવશે પંજાબી. તમારે અહીં પંજાબી લખવાનું રહેશે. પાંચમી, સફેદ કપડોं में दाग तुरंत दिखाई देता है. સફેદ કલર બતાવે છે. પંજાબી એટલે શહેરનું નામ છે કે પંજાબી ખાવાનું મળે છે. સમજાયું બાળકો? ઓળખાઈ ગયું ને? હવે હું તમને ગુણવાચક વિશેષણ વિશે થોડુંક જાણકારી આપું છું. તમે ખૂબ ધ્યાનથી સાંભળજો. અહીં આપ્યું છે ગુણ દોષ.
બરાબર. હવે તમને થતું હશે અમુક વાર કે ગુણ એટલે તો ખબર પડી ગઈ, આકાર એટલે ખબર પડી ગઈ, રંગ અને રૂપમાં પણ ખબર પડે, પણ દશાવસ્થામાં કયા કયા શબ્દો આવી શકે, બરાબર, દેશકાલમાં કયા કયા શબ્દ આવે એ તમને થોડું ઓછું માહિતી હોય તો હું તમને એકવાર એ બોલીને સમજાવું છું, તમે ધ્યાન આપજો. ગુણ એટલે એવું આવી શકે વાક્યમાં કે ઈમાનદાર, બુદ્ધિમાન, ચતુર, અચ્છા, બુરા, બેઈમાન, દુષ્ટ, આલસી, એવું આવે તેને શું કહેવાય? ગુણ દોષ કહેવાય. પછી આકાર એટલે તો બધાને ખબર જ છે ને, ત્રિકોણ, ગોળ એવા આકાર. પણ ખાલી જે તમે ચિત્રકામમાં આકાર શીખી ગયા એ આકાર ન હોય, આપણા શરીરમાં પણ આકાર હોય ને, તે પણ આવી જાય અંદર. એટલે કે ગોલ, ચોડા, લંબા, પતલા, છોટા, મોટા, ત્રિકોણા વગેરે આકારો આવી શકે. રંગરૂપ, તો રંગરૂપમાં સફેદ, કાલા, પીલા, સાવલા, ગોરા, મેલા, ચમકીલા આદિ. હવે સફેદ, કાલા, પીલા એ તો સાંભળવું હોય, ગોરા પણ સાંભળવું હોય, પણ સાવલા, હિન્દીમાં આપણે જે ગુજરાતીમાં શ્યામ કહેવાય એને સાવલા કહેવાય, તો એ તમારે યાદ રાખવાનું. સાવલા, મેલા અને ચમકીલા એ યાદ રાખવાનું. ચમકીલા આવે એટલે એ પણ રંગરૂપ કહેવાય, એટલે એ ગુણવાચકમાં જ આવી શકે. પછી છે સ્પર્શ એટલે કે આપણે કોઈ વસ્તુને અડકીએ તો એમાં કયા કયા અનુભવો આપણે મળી શકે, તો કોમલ, કઠોર, ખુરદરા એટલે ખરબચરું, ચીકણા, મુલાયમ વગેરે આવી શકે. દશાવસ્થા એટલે કે સ્વસ્થ, કમજોર, બીમાર, દુબલા, રોગી, બુઢા, યુવાન એવું આવે તો પણ દશાવસ્થા કહેવાય. સ્થાન અને દેશકાલ એ બંને સેમ જ આવે. સ્થાન અને દેશકાલ એમાં ગ્રામ્ય, પ્રાચીન, ભારતીય, શહેરી, જાપાની, પંજાબી આદિ. સ્વાદ અને ગંધ એટલે કે મીઠા, ખટ્ટા, ચટપટા, કડવા, ફીકા, તીખા એવું આવે એટલે સ્વાદ ગંધ થાય. અને દિશા તો તમને ખબર જ છે, 4 દિશા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ. એટલે કે હું હમણાં જેટલું બોલી ગઈ એમાંથી કોઈ પણ શબ્દ આ વાક્યમાં આવે તો કયું વિશેષણ કહેવાય? ગુણવાચક વિશેષણ કહેવાય. બાળકો ધ્યાનથી વિડીયો જુઓ અને સમજવાની પૂરેપૂરો પ્રયત્ન કરવો. સાંભળવામાં થોડું અઘરું લાગશે પણ તમે 2 વાર વાંચશો એટલે તમને આવડી જશે. અને આપણે ધોરણ 6માં શીખી જ ગયા છે, આ બધું શીખ્યા છે ને? હા, તો ચાલો જો અહીં પણ આપ્યું જ છે, ઇતના જાણીએ, દેખાય છે ને? તો તમે ભૂલી જાઓ તો તમે આમાંથી વાંચી શકો છો, એટલે તમને યાદ આવી જાય પાછું કે ગુણવાચક વિશેષણમાં જે આ ગુણ, દોષ, આકાર, સ્વાદ બધું છે તેમાં કયા કયા શબ્દો આવી શકે, તો આ તમારે એકવાર યાદ રાખવાનું છે. હવે બીજો પ્રશ્ન છે, निम्नलिखित वाक्यों को पढ़िए. प्रयाग 3 नदियों का संगम स्थान है. 3 आज केवल आधा लीटर दूध चाहिए. गौरी तीसरी कक्षा में पढ़ता है. सचिन वनडे में दोहरा शतक लगा चुके हैं. हमारे देश की चारों दिशा रक्षित है. तो તમે ઉપર વાક્યમાં જો છો 3, आधा, तीसरी, दोहरा, चारों आदि शब्दों का रेखांकित किया गया है. ये शब्द पूर्णांक बोध, अपूर्णांक बोध, क्रम, आवृत्ति और समूहवाचक संख्या का बोध कराते हैं. એટલે કે જે આ આપ્યું છે 3, આધા, તીસરા, દૂસરા, ચારો એવું છે, એક સંખ્યા બતાવે છે આપણે, ખરું ને? તો એ સંખ્યા ચોક્કસ છે કે 3 નદીનું સંગમ થાય છે. આજે આપણે કેટલું લીટર દૂધ લીધું? અડધો લીટર જ લીધું છે. ગૌરવ 3જી ધોરણમાં જ ભણે છે, એમ ચોક્કસ સંખ્યા બતાવે છે. તો જ્યારે આવી ચોક્કસ સંખ્યા બતાવે તો તેને શું કહેવાય? નિશ્ચય સંખ્યાવાચક વિશેષણ કહેવાય. શું કહેવાય? નિશ્ચિત संख्यावाचक विशेषण. जिस शब्द से वस्तु की निश्चित संख्या का बोध होता है उसे निश्चित संख्यावाचक विशेषण कहते हैं. સમજાયું બાળકો? જે વાક્યમાં સંખ્યા ચોક્કસ પ્રમાણે આપી હોય તો તે સંખ્યાને નિશ્ચય સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે.
તેવી જ રીતે અહીં બીજું આપ્યું છે, कई लोग नर्मदा की परिक्रमा करते हैं, कुछ लड़कों ने पर्यावरण बचाने का बीड़ा उठाया है, ज़्यादा लोग बैठने से नाव उलट गए। तो તમે ઉપરના વાક્યમાં જોઈ શકો છો કઈ, કુછ અને જ્યાદા જેવા શબ્દોને રેખાંકિત કર્યા છે। ये शब्द अनिश्चित संख्या का बोध कराती है, એટલે કે આ સંખ્યા ચોક્કસ નથી। કઈ એટલે કેટલા લોકો નર્મદાની પરિક્રમા કરે છે, તમને ખબર છે કેટલા લોકો છે નથી, એટલે અનિશ્ચિત સંખ્યા છે। કુછ કેટલા છોકરાઓ છે તમને ખબર છે નહીં, અને જ્યાદા લોક, જ્યાદા એટલે કે વધારે લોકો બેસવાથી નાવ પડી ગઈ। તો જ્યાદામાં સંખ્યા આપી છે કે ભાઈ 100 લોકો બેઠેલા હતા એટલે જ નાવ પડી ગઈ, ના। જો સંખ્યા આપી હોય ચોક્કસ તો એને નિશ્ચય સંખ્યાવાચક વિશેષણ કહેવાય, પરંતુ જો સંખ્યાનો ચોક્કસ બોધ ન મળે તો એને શું કહેવાય? અનિશ્ચિત વાચક વિશેષણ, એટલે કે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય। એટલે આ યાદ રાખવાનું છે। जिस शब्द से वस्तु की निश्चित संख्या का बोध न होता हो उसे अनिश्चित संख्यावाचक विशेषण कहते हैं। अनिश्चित संख्यावाचक विशेषण कहते हैं। એટલે કે વાક્ય વાંચવાનું આપણે, જો એમાં આપણે ચોક્કસ સંખ્યા મળે તો એ કયું વિશેષણ કહેવાય? નિશ્ચિત વાચક સંખ્યા વિશેષણ કહેવાય। અને જો આપણે એમાં સંખ્યાનો બોધ સરખો ન મળતો હોય, સરખી સંખ્યા ન આપી હોય તો એ કયું કહેવાય? અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય। સમજાયું ને? હવે અહીં જો ઇતના જાણીએ, નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણમાં શું આવી શકે? તો કે 1, 3, 9, 1000 એવા આવી શકે। અને અનિશ્ચિત હોય તો આધા, પાવ, પોના, ડેઢ, ઢાઈ એ પણ નિશ્ચિત જ છે। આધા, પાવ પણ એ હિન્દી ભાષામાં છે, જેમ કે મરાઠી શબ્દ પણ થોડા આવે છે અંદર। આધા, પાવ, પોના, ડેઢ, ઢાઈ એ પણ નિશ્ચિતમાં જ આવી શકે। આધા કિલો, પાવ કિલો, બરાબર, એટલે એ પણ નિશ્ચિત થાય। પછી પહેલા, દૂસરા, તીસરા, ચોથા આદિ એવું પણ આવી શકે। દુગના, ચોગુના, ઇકરાહ, દોરા એવું પણ આવી શકે, અને દોનો, તીનો, ચારો એવું પણ આવી શકે। આમાંથી વાક્યમાં કોઈ પણ શબ્દ આપ્યું હોય એટલે નિશ્ચિત વાચક સંખ્યા થાય, બરાબર। તો ચાલો આપણે અહીં निम्नलिखित शब्दों में से निश्चित वाचक और अनिश्चित वाचक विशेषणों को छाट कर वाक्य में प्रयोग कीजिए। तो આપણે અલગ પહેલાં તો વિશેષણને કરવાના છે, એટલે કઈ રીતે કરશું? આપણે બે નોટની અંદર તમારે ભાગ પાડવાનો છે। અહીં તમારે લખવાનું છે નિશ્ચિત વાચક અને અહીં લખવાનું છે અનિશ્ચિત વાચક વિશેષણ, અને લખતા જવાનું છે। તો પહેલાં આવશે કઈ, કઈ એટલે અનિશ્ચિત વાચક છે, તો તમારે એને લખવાનું છે અનિશ્ચિતમાં, અહીં લખવાનું આવશે। તેવી જ રીતે થોડા, થોડા પણ અનિશ્ચિતમાં આવશે। 50, 50 એ નિશ્ચિતમાં આવશે। ઢાઈ, ઢાઈ એ પણ નિશ્ચિત વાચક। बहुत अनिश्चित वाचक। कुछ अनिश्चित वाचक। चौगुना निश्चित वाचक। चौथा निश्चित वाचक। ज़्यादा अनिश्चय वाचक। चारों निश्चित वाचक। बराबर, फरीથી એકવાર જોઈએ। હું જેની પર ખરું કરું છું એ નિશ્ચિત વાચક, અને જેની પર ખરું નથી કરતી તે અનિશ્ચય વાચકમાં આવશે। એટલે કે 50, ઢાઈ, ચોગુના, ચોથા અને ચારો આ નિશ્ચિત વાચક વિશેષણ છે, અને બાકીના છે કઈ, થોડા, બહુત, કુછ, જ્યાદા એ અનિશ્ચિત વાચક વિશેષણ કહેવાય છે। સમજાયું? તો અહીં આપણું પહેલું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે, જેમાં આપણે પ્રશ્નોની સાથે સાથે વ્યાકરણ પણ ઘણું શીખ્યા છે। તમને યાદ ન રહી તો વિડીયો ફરીથી 2-3 વાર જુઓ અને વ્યાકરણને ખૂબ જ ધ્યાનપૂર્વક સમજવાનું રહેશે। હવે આપણે પાર્ટ 2માં નવા વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી આ વિડીયોનો અભ્યાસ ધ્યાનપૂર્વક કરવો। થેન્ક યુ।